હાલો તો હું ને વીજળી હવે પોઈ ગઈ કોટેશ્વર મહાદેવનું મંદિર હે સામે મસ્તીનો એક દરિયો દેખાય છે. કેવોક નજારો એનો? નજારો સારો, ફરવાનું સ્થળે છે અને ખાસ કરીને તો એક દેવસ્થાનું છે, મહાદેવનું મંદિર છે. પાછળ એક BSF એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સનું ચેકપોસ્ટ છે, તો આર્મીવાળા માટે પહેલાં તો એક સેલ્યુટ થઈ જાય કે ભાઈ આપણે દુનિયાનો એક છેડો છે અહીંયા. દુનિયાનો એટલે કે ભારતનો, આપણા ભારતનો એક છેડો છે. અમે ભારતના એક છેડા સુધી આવ્યા છીએ. તો પહેલાં આપણે મંદિરમાં દર્શન કરવા જઈશું, પછી બહાર બોર્ડર ઉપર જઈ અને આપણે દરિયાનો સીન લઈશું. આજુબાજુના સીન તો પછી પહેલાં મહાદેવના મંદિરના દર્શન કરશું આપણે. હાલો પહેલાં મંદિર આવેલા જઈ. જો મંદિર અહીં સામેની બાજુ જ છે. અને ઓલા બે મામા હાલો એને જ બોલાવી લીધા આપણે. આમ આવેલા જાય મંદિર બાજુ. આવતાર્યો ગુજરાતના ગમે ખૂણે જાઓ વીજળીના ચાહક હોય. ગઢડા એટલે ગુજરાતના ગમે ખૂણે જાઓ વીજળીના ચાહકો મળી જ જાય. અને વીજળીયા કોઈ દી કોઈને નાય નથી પાડી ફોટો પડાવવાની. જો આ કોટેશ્વર મહાદેવ મંદિરનો ગેટ છે. અંદર આવ્યા બે હમણાં આ બધે આવશે. કેવું લાગે ભારતના એક છેડે મહાદેવનું મંદિર જોઈને? પહેલાં તો છે ને હાલો કોટેશ્વર મહાદેવના મંદિર આવી ગઈ. હું ને વીજળી. ભારતના 4 ખૂણા છે, એમાંથી એક ખૂણા એટલે કે કચ્છ, એમાંય કોટેશ્વર, એમાંય મહાદેવનું મંદિર. આજુબાજુ બધે દરિયો અને આ સાક્ષાત મહાદેવ. હર હર મહાદેવ. હિંગળાજ માતા અને માં વિદ્યાવાહિની બે માતાજીનું મંદિર છે. આ તમને અમે અમારા વિડીયોના માધ્યમથી બતાવીએ છીએ અને આગળ જઈએ છીએ આપણે મંદિરના મેન સ્થાનક સુધી. એ પ્રિન્સો અહીંયા આ એક સીન લઈ લે. એટલો મસ્તીનો ઠંડો ઠંડો પવન આવે છે અહીંયા કે વાત જ જા દ્યો. ભર બપોરના વાગ્યા છે 1 અને આ છે કંઈક મંદિરનો સીન નજારો. અને અહીંયા પબ્લિક ભેગી થઈ જ આજી બધી. અને હા ભાઈ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આ જો મહાદેવની શિવલિંગ જોવો. આ બધા શિવલિંગ. હાલો તો પેલા મંદિરના દર્શન કરી લઈએ. કેમ છો બધા? ક્યાં ગામ કે આવ્યા બધા? અરે સારું ને. કચ્છમાં આવ્યો તમારું ગામ? કચ્છમાં મંડળવાળા છો? આજે રાત્રે અરલ ગામ રામાપીરની દયા છે, કેમ કે કળિયુગનો જાગતો દેવ છે. એકવાર તન મન ને ધનથી માથું નમાવી લ્યો તો કામ થાય છે. અને તમને એક વસ્તુ કહું છું કે મંડળ ચાલુ કર્યું છે ને, જીવો ત્યાં સુધી ધર્મનું બીડું ઉપાડ્યું, બીડું પકડીને રાખજો. અને ચોખ્ખો દેવ છે, નીતિ નિયમથી મંડળ આગજો, લોકોની સેવા કરો અને મંડળ રમીને લોકોને હે ને શ્રદ્ધા આરે જોડીને રાખજો. હાલો તો અંદર આવી ગઈ કોટેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ઉમરાને પગે લાગીને એન્ટ્રી લેવાની. અને આ છે નંદી મહારાજ. મહાદેવ હર. અમે આવી ગયા છીએ મંદિરની અંદર. અહીંયા પૂજારી બાપા છે. અને આપણે કહીને દુનિયાના 4 છેડા, દુનિયાના એટલે કે આપણા ભારતના 4 છેડા, એમાં એક છેડો આ છે. તો ચોક્કસ તમે કચ્છમાં આવો, સફેદ રણમાં ફરવા ભલે આવો, વેકેશનમાં બધા ફરવા જતા હોય છે, પણ તમે એટલું યાદ રાખજો કોટેશ્વર મંદિર અહીંયા બોર્ડર પાસે છે. ચોક્કસ એકવાર આ મંદિરે આવજો અને ચોક્કસ ભગવાનના દર્શન કરજો. नमस्कार अभिषेकम अनंतम तदनम हजाते पुरुषवाद मुर्गोराम पापगासरे ध्यान सर्वासं मयादि संताप जागसे हे जाम कंग्रेसं तत्ते ऋतुवे स्वांगतं कुर्मायं से पुरनराम शिवेन वट्ट साधवाविर सच्चावदाम जदान सपिच चक्रशुमं सुनादद्योजात दुर्गा कर्पूर गौरं करुणावतारं कान्तार सारं भुजगेन्द्रहारं त्र्यंबके गौरी
नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तु जलेन सुलिगं ज्ञानि गानि पापानि जन्मन्तरगतानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणं जले जलस्वेदे वन्दकुरुस् महादेवाय नमराधिकं शमरभयामि तममादाश्च पिता तमेव तुमन्दोषसका तमेव तुमविद्यां नृणं तमेव तमेव सर्वं मम देवमन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरा यत्विदं मया देव परिपूर्णं तदस्तु मे। હા, હવે અમે આ મંદિરે બાપુએ અમને પૂજા કરાવી છે, અર્ચના કરાવી છે અને મંદિરના ઇતિહાસની તો ભાઈ અમને નથી ખબર ને તમને નથી ખબર, પણ આપણને ખબર હોવી જરૂરી છે. તો આપણે બાપુના મુખ્યથી સાંભળશી કે આ મંદિરની ઇતિહાસ છે શું. હા, આ શિવલિંગની સ્થાપના ત્રેતાયુગમાં રાવણે કરેલી છે. રાવણે કૈલાસમાં તપસ્યા કરી શિવને પ્રસન્ન કર્યા. ભગવાને રાવણને કીધું, રાવણ આટલી અઘોર તપસ્યા કરો છો, ઈચ્છા શું તે વરદાન માંગો. રાવણે વરદાનમાં માંગ્યું, શિવ ભક્તિ કરવા માંગુ છું, કૈલાસ મૂકી લંકા બિરાજમાન થાઓ, સંસારમાં કોઈ જીવ મારી ન શકે, મારે અમૃતોનું વરદાન જોઈએ. ત્યારે ભગવાને પોતાની આધ્યાત્મિક શક્તિ ઉત્પન્ન કરી શિવલિંગ આપ્યું હતું લઈ કરી લંકામાં સ્થાપના માટે. ભગવાને કીધું, લઈ જતા સમય ક્યાં ભૂમિનો સ્પર્શ નહીં કરતા, જ્યાં સ્પર્શ થશે ત્યાં બિરાજમાન થઈ જાય છે. રાવણ ભગવાનને આકાશના માર્ગેથી સિંધુ નદીનો કિનારો પકડી લઈ જતા હતા. એટલે દેવોને સંશય થયો, વિચારો જો રાવણ અમર થાય તો સૃષ્ટિકર્મમાં ખામી પડશે. એટલે બધા દેવો ભેગા થઈ છડકપટ કરી, જેમાં બ્રહ્માજી આવી કરી ગાયનું રૂપ ધારણ કરી કીચડવાળા ખાડામાં પડી ગયા. સ્વયં ભગવાન વિષ્ણુ આવી કરી એક બ્રાહ્મણ તપસ્વીના રૂપથી ગાયને કાઢવા લાગ્યા અને રાડો પાડતા હતા ગૌરક્ષા માટે. નીચે કોઈ સાંભળવાનું નહોતું. આકાશના માર્ગે રાવણ ભગવાનને લઈને જતા હતા. દેવોને માયા હતી, એના કાને શબ્દો પડ્યા. આકાશના માર્ગમાં રાવણનું કોઈ દેખાણું નહીં. એની દ્રષ્ટિ ભૂમિ ઉપર ગઈ, જોયું તો બ્રાહ્મણ કીચડમાંથી ગાય કાઢતા દેખાણ. એટલે વિચારો ગૌરક્ષા ધર્મ છે, મહાદેવ હાથમાં નીકળી જાય, ગૌ મળશે, ગૌ હત્યાનો પાપ લાગશે. નીચે આવી એક હાથમાં શિવલિંગ મૂકી એક હાથથી ગાયને કાઢવાનો પ્રયત્ન કર્યો. બલ બુદ્ધિ વિદ્યાઓ બધી લગાડી, કીચડમાંથી ગાય કાઢી ન શક્યા. ચારે બાજુ કીચડ હતું, આ ટાપુ જેવું દેખાણું. એટલે ભગવાનને એમણે વિરાજમાન કર્યા. નીચે ગાય કાઢવા માટે ગયા. જેવો બાજુમાં પહોંચ્યા ગૌ અદ્રશ્ય થઈ ગઈ, કુંડ બની ગયો. એ આજે પણ છે, જેને ગયા કુંડ કહેવાય છે. રાવણ સમજી ગયા દેવોએ માયા કરી. પાછળ પાડી જ્યાં રાવણ જોયું એક લિંગ મૂક્યું હતું, એ જગ્યાએ રાવણને અનેકો કોટી લિંગોના દર્શન થયા, જેમાં એ સમજી નતા શકતા મારો લાવેલો શિવલિંગ કયો છે. ધ્યાન કર્યું એટલે આકાશવાણીથી બ્રહ્મદેવ ભગવાન શિવનું વચન ભૂલી ગયા. ભગવાને પહેલેથી કીધું જ્યાં ભૂમિનો સ્પર્શ થશે ત્યાં બિરાજમાન થઈ જઈશ. ત્યારે રાવણે તપસ્યા કરી, એના તપના બલથી માયા બધી અદૃશ્ય થઈ ગઈ. એક રહી ગયો એટલે ઉપાડવાનો પ્રયત્ન કર્યો. એ સમયને આંગળાથી લિંગ દબાઈ ગયું. આજે પણ દબાયેલો શિવલિંગ છે, રાવણના આંગળા પડી ગયેલા છે, પણ રાવણને શિવલિંગ ઉપડ્યું નહીં. જ્યારે રાવણ ચાલ્યા ગયા એટલે દેવો આવી કાર્યની સ્થાપના કરી અને પ્રસિદ્ધ કર્યું. જ્યાં રાવણે એક લિંગ મૂક્યું, કોટી લિંગોના દર્શન થયા, એટલે કોટેશ્વર નામ પ્રસિદ્ધ થયું. આવો એનો મહિમા છે. બોલો કોટેશ્વર મહાદેવ. આપણે શિવલિંગના દર્શન કર્યા અને સ્વામીજીએ કીધું કે કોટેશ્વર તળાવ, કોટેશ્વર મહાદેવ કુંડ, ગયા કુંડ છે ત્યાં. ગયા કુંડ, જે ભગવાનની માયા હતી, ગાય અદ્રશ્ય થઈ ગઈ ત્યાં કુંડ બની ગયો છે. આપણે કુંડે પણ જશું અને એનો પણ વિડીયો લઈ અને તમને એ કુંડના પણ દર્શન કરાવશું. બધા ચોક્કસ કચ્છમાં આવો તો કોટેશ્વર મહાદેવે આવી દર્શન કરી અહીંના ઇતિહાસ જાણો. બધાને જય સોમનાથ, જય મહાદેવ. નમો પાર્વતીપતિ, હર હર મહાદેવ. હર મહાદેવ હર. માહિતી મળી છે, મંદિરના ઇતિહાસની માહિતી મળી છે, ગયા કુંડની, કે ભગવાન અદ્રશ્ય થઈ ગયા ગાયમાંથી ને પછી કુંડ બની ગયો. તો આ ગયા કુંડ અહીંયા એક ધર્મનું જગ્યા છે, પ્રાચીન જગ્યા છે. અહીંયા આવીને આના ઇતિહાસ જાણો ને આપણે મંદિર તરફ જઈ અને દર્શન કરીશું. બાપુ આ ગયા કુંડ કે એ જ જગ્યા ને? એ નીચે છે આગળ કુંડ. કુંડ, અહીંયા ભગવાન હા. વિષ્ણુ ઊભા છે, હા હા. એમના પાદુકા છે, ભગવાન વિષ્ણુ ભગવાન ઊભા છે. હવે આપણે બાપુ પાસેથી આ મંદિરનું માયતમ જાણીએ, કેમ કે તમે માયતમ જાણશો તો તમને શ્રદ્ધા બેસશે, પછી તમને એમ થશે કે આપણે એ જગ્યાએ જવું છે. તો અમારા વિડીયોના માધ્યમથી આ દરિયાકાંઠે મંદિર છે અને અહીંનું એક માયતમ છે ને આગળ નીચે ગયા કુંડ છે, જે આપણે મંદિરમાં ઇતિહાસની વાત થઈ હતી તે. તો બાપુ આ મંદિરની સ્થાપના કેટલા વર્ષ થયા છે? એ બંને સાથે જ છે. હા. ત્યાં કોટીલિંગ ઉપર કોટેશ્વર મહાદેવ સ્થાપના થઈ ગયા પછી હા દેવતાઓ ત્યાંથી પાછા આવી અને જોઈ છે કે આ ભગવાન એ પાણીમાં વિષ્ણુ સ્થિર ઊભા છે. હા નીચે ભગવાને દલદલમાં એના પાદુકા છે. હા દેવતાએ વિચાર કર્યો કે ભગવાનની આપણે સ્થાપના થઈ ગઈ છે તો વિષ્ણુનો કોઈ મહિમા નહીં. હા
અને ભગવાનના નીચે શરણ પડ્યા છે, એના ઉપર દેવતાઓએ શરણેશ્વર મહાદેવ તરીકે સ્થાપના કરી. અને વિષ્ણુ ઊભા છે અને દેવતાઓ બધા. પછી વિષ્ણુ કહે કે આપણે સ્થાન ઉપર તમે વિદાય થાવ. તો બ્રહ્માજી કહે છે કે અમે કપટ કરી રાવણ પાસે લિંગ છોડાવ્યું અને અમારાથી પાપ થયું છે, હજારો વર્ષની રાવણની તપસ્યા હતી, તો અમારી પર કલંક લાગ્યું, અમારું કંઈક ઉદ્ધાર કરો. તો સ્વયં ભગવાન વિષ્ણુએ એને વચન આપ્યું દેવતાઓને, ક્યાંય મંદિરમાં શિવની પ્રદક્ષિણા નહીં હોય, અહીં ભગવાને રાષ્ટ્ર એક પરકમાનો મહિમા આપ્યો. પ્રદક્ષિણા કરીને દેવોને કે વિદાય થાવ, આ દોષમાંથી તમારું નિવારણ થઈ જશે. મનુષ્યના કોઈ અજાણતા પાપ થયા હશે, કોઈ સારું કાર્ય ધર્મનું ભલાઈ કરતા એવા દોષ થયા હશે, કે એનું જલ્દીથી નિવારણ થઈ જશે. ત્યાં છે એ કુંડ, છેલ્લે ભગવાને મહિમા આપ્યો છે કે જન્મથી મૃત્યુથી મારું મુખ નથી જોયું, મારા શબ્દ નામ નથી લીધા, છેલ્લે એ કુંડમાં એના અસ્થિ વિસર્જન કરી દેશે તો ભગવાન એને મોક્ષ મળી જશે. તો 33 કોટી દેવો રકમા કરીને અહીંથી વિદાય છે. 68 4 ધામ 12 જ્યોતિર્લિંગ મનુષ્ય ક્યાંય ન જઈ શકાણું હોય તો નારાયણ સરોવરમાં સ્નાન કરી ભગવાનના દર્શન કરી એક પરકમા થઈ જશે તો 68 4 ધામ યાત્રાનું એક ફળ થઈ જશે. શરણેશ્વર મહાદેવ એ હવે આપ બાજુમાં ભગવાન શિવાય કોટેશ્વર અહીંયા સ્થાપિત કરી છે મૂર્તિ, અહીંયા સ્તંભ કર્યો છે. અને બાપુએ કીધું કે આ એક સ્થાન એવું છે કે શિવની પરિક્રમા થતી નથી ક્યાંય નંબર, ગમે એ જ્યોતિર્લિંગે જાઓ શિવજીની પરિક્રમા નથી થતી. પણ આ એક પ્રાચીન જગ્યા એવી છે કે અહીંયા તમે શિવજીની પરિક્રમા કરી શકો છો. કેમ કે આ પરિક્રમા કરી અને દેવલોક એના સ્થાનકે સિધાવ્યા હતા. અને આ સ્તંભ છે એમાં લખેલું છે પાપ અને પુણ્ય. સ્વયં ભગવાન અહીંયા ઊભા છે અને આમાં લખેલું છે પાપ ને પુણ્ય. એકવાર આની પરિક્રમા કરી અને અહીંયા મસ્તક નમાવી દો એટલે કહેવાય છે કે પાપમાંથી મુક્ત થશો ને પુણ્ય મળશે. તો હું એક પરિક્રમા કરી લઉં છું અને તમે ચોક્કસ અહીંયા આવો તો એકવાર શિવજીની પરિક્રમા કરજો. બોલો ભોળાનાથની જય. જળ ચડાવી દેજો પાછળ, એ બીજો ચૈણા પર. હું ને વીજળી ઊભા છીએ અત્યારે વેસ્ટર્ન પોઈન્ટ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતનો પશ્ચિમનો સૌથી એન્ડનો છેડો. મારી સામે જુઓ, એટલે કે કોટેશ્વર મહાદેવનું મંદિર. વીજળી કાંઈ કહેવા માંગસ આના વિશે? ના, કહેવા તો એટલું માગું છું કે આ મંદિરના ઘણા ઇતિહાસ છે. અને મંદિરમાં બાપુએ કીધું કે ભગવાન એમ કહે છે કે કોઈ દી મારું નામ નથી લીધું, મારું મુખ નથી જોયું, મારા દર્શન નથી કર્યા. તો અહીંયા એક કુંડ છે, ગયા કુંડ. તો અહીંનું ઇતિહાસ એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિના એના ફૂલ અહીંયા પધરાવાથી એને મોક્ષ મળે છે. તો ચોક્કસથી અહીંયા આવો, ઇતિહાસ જાણો. હર હર મહાદેવ. અત્યારે અમે આવી ગયા નારાયણ સરોવર પાસે. એકવાર નજારા જોવો. કચ્છની બોર્ડર પાસે નારાયણ સરોવર, ત્યાં એક મુખ્ય મંદિર પણ છે. તો આપણે મંદિર તરફ જઈએ છીએ અને આ મંદિરનો ઇતિહાસ પણ આપણે જાણીએ અને તમને મંદિરના દર્શન કરાવશું અને તમને સાથે સાથે અમારા વ્લોગના માધ્યમથી નારાયણ સરોવર બતાવશું. દરવાજા જુઓ, દરવાજા બહુ મજબૂત. ભવેશ્વર મહાદેવ. મુખ્ય મંદિર હે નારાયણ સરોવર કચ્છ. અને અત્યારે બપોરનો સમય છે એટલે કદાચ મંદિરનો દ્વાર બંધ છે. એટલે અમે તમને અંદર મંદિરમાં ભગવાનની મૂર્તિના દર્શન નથી કરાવી શક્યા. પણ ચોક્કસ આ બાજુ આવો નારાયણ સરોવર બાજુ તો તમે જાતે દર્શન કરી લેજો. હાલો તો હું ને વીજળી હવે પોઈગાહી નારાયણ સરોવરે. જો વીજળી આ નારાયણ સરોવર હે. મેં તો પહેલી વાર જોયું, પણ ઘણા લોકો એવા છે કે એને આ વસ્તુની માહિતી જ નથી કે આ જગ્યાની માહિતી નથી. તો મેં તો પહેલી વાર જોઈ લીધું, પણ અમારા વિડીયાના માધ્યમથી તમે પણ જોઈ લો ને ચોક્કસ આ બાજુ આવો તો નારાયણ સરોવરે ચોક્કસથી આવજો.